તો નિશા, મારી તો ફેવરેટ રાઉન્ડ એન્ડ રાઉન્ડ જલેબી છે. મેં આ ફર્સ્ટ ટાઈમ ખાધો છે. બેસ્ટ. હું તો 10 માંથી 10 આપું. એટલો ફાઇન છે. મેં તીખી ખાધી એકદમ. મોઢામાં જઈને આમ તીખાનો કસટ બોલાઈ ગઈ. મજા આવી ગઈ. આનો સોસ એવો ફાઇન છે મમ્મી. સોસમાં જ આમ થાય કે ગુમ થઈ ગયા. મોઢામાં જાતા જ એમ થાય કે હજી ખાતા જ રહે. हम 300 ग्राम का भजिया ऑलरेडी खा गए और दूसरी प्लेट हो गई है. આખું મોઢામાં નાખીને આમ હોશ ખુલી જાય એવું આવે છે ટેસ્ટ. खाओ इम्पॉसिबल. तो શું ખાધું? ખાઈ મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે અમે જામનગરમાં આરામ હોટલમાં આવ્યા છીએ અને એ જામનગરની ફેમસ હોટલ છે. આનું એડ્રેસ ક્યાં છે મમ્મી? આનું એડ્રેસ છે ડીકેવી કોલેજની સામે અને ડીકેવી રોડ અને આરામ હોટલ. આ પનીર શંકાય છે. જી મેમ, આજનું ફૂડ સ્પેશિયલ છે ને અમારી હોટલનો બેસ્ટ છે. ઓકે. It's nice. યમી. પનીરનો પરફેક્ટ મોઇસ્ચર ને ટેક્સચર ને આખું મોઢામાં નાખીને આમ હોશ ખુલી જાય એવું આવે છે ટેસ્ટ. નેક્સ્ટ વન બીજી અમારે ડ્રેગન પોટેટો છે. તો એ તો બધા બહુ વખાણે છે. બેસ્ટ જે આપણે પોટેટો છે એનું ક્રિસ્પીપણું એકદમ નાઇસ છે. મોઢા મૂકીએ તો પાછું આપણે બીજું પણ બાઈટ લેવાનું મન થાય છે અને બેસ્ટ વેરાયટી છે. ઇઝ અ મસ્ટ મસ્ત. યમી. આપણે મગાવ્યું છે પનીર ચંગી, તો બટર રોટી. પનીર ચંગી એકદમ બેસ્ટ ફૂડ છે અને કરી પણ તમે ખાશો તો તમને એન્જોય કરી શકશો. કેમ કે એનું સમતલ એવું છે કે મસાલા એટલા ફૂલ નથી, સ્ટ્રોંગ નથી અને એકદમ આપણે ટેસ્ટી છે, ભાવે એવું. વેલ બેલેન્સ્ડ ફ્લેવર્સ છે અને આમ એમ થાય કે ખાતા જ રહે. મેઇન ડિશ માટે આ બેસ્ટ રિકમેન્ડેડ હતી. મેનેજરે રિકમેન્ડ કરી હતી અને અમને મજા આવી. ઇટ વોઝ નોટ ટુ સ્પાઇસી, મીડિયમ છે એટલે મજા આવે છે ખાવાની. તમે આવો તો જરૂર ટ્રાય કરજો. હવે આવ્યા છે રિપોર્ટમાં. Feel like having some late night snack. તો આપણી ચિપ્સ, સેન્ડવિચ, ઓફકોર્સ ગાંઠિયા કેમ બોલાય? જામનગર આવ્યો ગાંઠિયા કેમ બોલાય? આ બધું જલેબી એ છે. તમારા થેપલા કેવા છે? થેપલા તો મને બહુ મજા આવે છે. માન મહિલા છે આવા ઇન્ડિયામાં કોઈ ખાધા નથી થેપલા એવા છે. આજે કીધું ના, બહુ મજા આવે છે. મને થેપલા મારા ફેવરેટ છે. તો નિશા, મારી તો ફેવરેટ રાઉન્ડ એન્ડ રાઉન્ડ જલેબી છે અને એ જોઈને મારા મોઢામાં બહુ પાણી આવે છે અને એટલી ગરમ છે. ક્રિસ્પી અને એકદમ જ્યુસી નેચરલ કલર વગરની જલેબી બહુ ફાઇન છે. આપણે ટ્રાય કરશું આ ગ્રીલ્ડ તંદૂરી પનીર સેન્ડવિચ. ઓ લુક્સ રીલી નાઇસ. આનો સોસ એવો ફાઇન છે મમ્મી. સોસમાં જ આમ થાય કે ગુમ થઈ ગયા. મોઢામાં જાતા જ એમ થાય કે હજી ખાતા જ રહે. So I would definitely recommend you guys, if you come to Tea Post, try tandoori paneer grilled sandwich. Really nice. અને મારા છે ફેવરેટ વણેલા ગાંઠિયા અને નાઇસ સંભારો અને ઉપર યમી
તમે ટી પોસ્ટના ગાંઠિયા તો ચોક્કસ ખાજો, ખાવા જેવા છે, એન્જોય કરી શકો એવા છે. આજે અમે ક્યાં આવ્યા છે મમ્મી? આપણે મારુતિ રેસ્ટોરન્ટમાં. મારુતિ રેસ્ટોરન્ટ છે ઈ ઓશોલ હોસ્પિટલની બાજુમાં છે, દિગ્વિજય પ્લોટની સામે. ચાઇનીઝ બહુ વખણાય છે, તો ચાઇનીઝ ભેળ ચાઇનીઝ ભેળ ઓલરેડી મેં ટ્રાય કરેલી છે. વેજ હાક્કા નૂડલ્સ. ચાઇનીઝ ભેળ ટ્રાય કરવી છે. આપણે મસાલા પાપડ મંગાવ્યો છે, બહુ જોવામાં તો બહુ ફાઇન લાગે છે. એમાં મંચુરિયન છે, તો આપણે મંચુરિયન ટ્રાય કરશું, એ સાથે થોડાક નૂડલ્સ લેશું. મંચુરિયનની ક્રિસ્પીનેસ એવી ફાઇન આવે છે, અંદર બહારથી ક્રિસ્પીનેસ, અંદરથી સોફ્ટનેસ. અને નૂડલ્સ જે નાખ્યા છે ને એ એકચ્યુઅલી ફ્રાઈડ છે, એટલે એનું ક્રિસ્પીનેસ એવું ફાઇન આવે છે ને કે એમ થાય કે આમ ખાતા જ રહે ને મજા આવે છે. અને મસાલા એ બધા પ્રોપર નાખ્યા છે, કેન ટેસ્ટ ધ ચાઇનીઝ ફિલિંગ આવે છે ને ભેળની એ ફિલિંગ આવે છે. ઓવરઓલ નાઇસ. યસ, અંદર એ લોકોએ બટર નાખ્યું છે અને બ્રેડ ક્રમ્સ છે, તમે જોઈ શકો છો. ટમેટો સૂપ નાઇસ છે, સ્વીટનેસ, બ્રેડ ક્રમ્સ ફાઇન છે. સૂપ તો બધાને ભાવતું જ હોય છે, તમે પણ ટ્રાય કરજો આવો ત્યારે. સો ગાઈઝ, આપણું ડ્રેગન પોટેટો આવી ગયું છે. દેખાવામાં તો બહુ ફાઇન લાગે છે, કેપ્સિકમ છે, ડુંગળી દેખાય છે, અને ઓફકોર્સ ડ્રેગન પોટેટો હોય તો શું ખામે પોટેટો. ગ્રેવી એની બહુ ફાઇન છે, ગ્રેવી અને પોટેટો એ ક્રિસ્પી જરાક લાગે છે, જરાક સોફ્ટ. તમે અહીંયા આવો તો પહેલાં તો ચાઇનીઝ ભેળ ઓર્ડર કરજો અને ડ્રેગન પોટેટો બી ઓર્ડર કરજો. મને કોઈ મારા સબસ્ક્રાઇબર્સે કીધું હતું કે તમે કેસરમાં જાજો ફાસ્ટ ફૂડ માટે. तो आप क्या बना रहे हो? बीटेक चाट का नाम कितना डिफिकल्ट होता है ना. तो ये आपने क्या डाला? ये पालक रेसिपी डालो, फ्राई स्पिनिच डाला, स्पिनिच को फ्राई करके डाला. ठीक है. दही, स्वीट योगर्ट, टमेटो केचप डाला, ખાટી, મીઠી, તીખી, ચટપટી, મોઢામાં પાણી આવે એવી ચાટ બને છે આપણી. કુરકુરી સેવ. તો ફ્રેન્ડ્સ, આપણું ચાટ આવી ગયું છે, કાયદેસર રેકડી ભરાઈને આવ્યું છે. તો આવી રીતે કોને ખાધું છે એ મને જણાવજો. મારો તો પહેલો અનુભવ છે, એક્સપિરિયન્સ છે. પરફેક્ટ, એમ થાય કે ખાતા જ રહી. તમને મેં બતાવ્યું પરફેક્ટ ચાટ, એકદમ પાલક ક્રિસ્પી છે અને ખાવાની મજા આવે, જરાય આમ લૂઝ નથી, એટલે તમને બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કોલ્ડ કોફી એન્જોય કરશું. કોલ્ડ કોફીની તો કંઈ વાત જ કરવા જેવી નથી, એટલી ફાઇન છે. સૌથી પહેલાં હું જમીશ પાઉંભાજી, અને પાઉંભાજી દેખાવમાં તો ફાઇન લાગે છે, બટરવાળી પાઉંભાજી તો બહુ ફાઇન છે અને નોર્મલ છે, બહુ તીખી નથી, બહુ લસણવાળી સ્પાઇસી નથી, અને બટરનો એવો ફાઇન ટેસ્ટ આવે છે. અને રાઈસ, છોલે પૂરી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પૂરી કેવી ફૂલેલી છે, અને પૂરી પણ ફાઇન છે. એ લોકોની પૂરી છે ને થોડોક પ્લેન ફ્લાવર અને થોડોક રોટલીનો લોટ બે મિક્સ કરીને કરેલી છે, એટલે પૂરી એટલી પરફેક્ટ થઈ છે. અને ઢોસાની તો તમને ખબર છે કે કેવો ક્રિસ્પી છે, જો એકદમ ક્રિસ્પી છે, કડક છે.
અને મને અહીંનું ફૂડ વધારે ગમે છે. સંભાર પણ બરોબર છે, મીડિયમ છે, નથી તીખો, સરસ આંબલીનો ટેસ્ટ આવે છે. યમી. તો આજે જામનગરમાં મને કોઈનો મેસેજ હતો, કોમેન્ટ હતી અને રિક્વેસ્ટ પણ હતી, મને ઘણા બધાની હતી. તો મને કોઈ કીધું કે તમે સૈયાજીમાં જાજો, સૈયાજીનું ફૂડ કે બેસ્ટ છે, કેફે ફાઇન છે, હોટલ પણ ફાઇન છે. તો હું આજે આવી છું સૈયાજીમાં. નામ કેટલું ફાઇન છે, સૈયાજી. તો ફ્રેન્ડ્સ એવું છે કે વેજ સેન્ડવિચ છે ગ્રીલ, તો એ 129ની છે, નોટ બેડ, ફાઇન. અને કોફી છે 99, એટલે 100. તો મજા આવે આફ્ટરનૂનના આપણે કોફી એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણી કોફી આવી ગઈ છે, ગરમા ગરમ અને રેગ્યુલર છે, અને સાથે એ લોકો બિસ્કિટ આપે છે, કૂકી છે. આ છે કૂકી બિસ્કિટ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગરમા ગરમ સેન્ડવિચ અને ચિપ્સ સાથે ટમેટો કેચઅપ. તો આપણે એન્જોય કરશું. आज हम मयूर भजिया में आ गए हैं. तो देखो लंच टाइम में 1:30 हो गया है, और उसका भजिया मिक्स भजिया बहुत अच्छा मिलता है. हम 300 ग्राम का भजिया ऑलरेडी खा गए, और दूसरी प्लेट हो गई है पुलावड़ा, बटेका वड़ा, मिक्स मरचा भरेला, लसणिया, बटेकी स्लाइस का, पतरी का भजिया, सब बहुत अच्छा मिलता है. अभी हमारी दूसरी डिश आएगी. देखो बटेका वड़ा गर्मा गर्म, आ जाओ. यमी गरम एकदम. आप लोग सब लोग आना इधर खाना, तो हम एंजॉय कर रहे हैं भजिया. फ्रेंड, अभी हम दाबेली खाने आ गए हैं. अब मैं आ गई हूँ जामनगर में. देखो भरपूर पीनट्स है, सींग डाली है. सही है, जैसा मैंने मांडवी में खाया था वैसा ही है, कुछ डिफरेंट नहीं है. तो देखो मित्रों, जैसी मैंने भुज में, मांडवी में खाई थी वैसी ही दाबेली है. पाव में भी वैसा ही टेस्ट है. कई टाइम ऐसा होता है कि दूसरा गांव में जाओ तो उसका पाव का टेस्ट अलग होता है पानी की वजह से, इसलिए मुझे ये बहुत अच्छी लगी. ये कच्ची है. શું બનાવો છો ભાઈ?
અને કેટલાની છે દાબેલી? 30 रुपये। आज मैं इधर जामनगर में आई हूँ कच्ची दाबेली खाने के लिए। आप देख सकते हो, इधर भी मैं सेव करनी खा रही हूँ। डिफरेंट, टू मच डिफरेंट। તો સ્ટ્રીટ ફૂડમાં પહેલાં તો આવે પાણીપુરી, અને પાણીપુરીની જગ્યાએ અમારે એક સબસ્ક્રાઈબરે કીધું છે રોફ ખત્રીએ કે તમે અંબિકા ડેરી ફાર્મનું તો જરૂર ટ્રાય કરજો. બરોબર, મજા આવી ગઈ. ફાઇન. મેં તો ખાટી મીઠી ખાધી. કેમ? મેં તીખી ખાધી એકદમ. મોઢામાં જઈને આમ તીખાનો કસટ બોલાઈ ગઈ. મજા આવી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે નેક્સ્ટ સ્ટ્રીટ ફૂડમાં આવ્યા છીએ અંકુર લાઈવ ઢોકળા. તો ત્યાં આપણે ઢોકળા બનશે અને આપણે એન્જોય કરશું ગરમા ગરમ. તેલ સાથે ચટણી, કેચઅપ સાથે છે, લસણની ચટણી છે. તો આપણે એમાં ડીપ કરી અને આપણે એન્જોય કરશું. હા, ઢોકળા મોઢામાં પાણી આવે. સુપર, એકદમ સોફ્ટ, ઓછા. તો આજે અમે આવ્યા છીએ જયંતિભાઈના ઘૂઘરા ખાવા. તમે જામનગર આવ્યા હોય ને ઘૂઘરા ના ખાધું તો શું ખાધું તમે? અને એના ઘૂઘરા એટલા સ્પેશિયલ છે, તમે આમ તો જોઈ શકો છો કે કેટલું બીઝી છે, અને એટલા પરફેક્ટ અને ફાઇન ક્રિસ્પી. એમાં બીનો સ્વાદ આવે છે, બધી ચટણીઓ રાખી છે, ખાટી મીઠી. અને તમે આવો તો આ મિસ કરતા જ નહીં. જામનગરમાં આવો અને ઘૂઘરા ન ખાઓ તો ઇમ્પોસિબલ. તો શું ખાધું? શું ખાઈ? તો અમે આજે લેટ ડિનર કરવા પાછા આવી ગયા છે. હાઈવે હરી છે રેસ્ટોરન્ટનું નામ. અને મમ્મી એડ્રેસ ક્યાં છે આનું એક્ઝેક્ટલી? આનું એડ્રેસ સરમતનું પાટિયું, હા, અને આ ખંભાળિયા રોડ, અને હ્યુન્ડાઈ સર્વિસ હોન્ડા સર્વિસ સ્ટેશનની બાજુમાં. બાજુમાં. કોઈને આવવું હોય તો અહીંયા બધી ફ્રેન્ચાઇઝીસ છે. યુએસ પિઝા છે, કાઠિયાવાડી છે, ગુજરાતી છે. So guys, we ordered for American Heat Pizza. આવી ગયું છે, as you can see. The base બહુ ફાઇન લાગે છે. Really nice and cheesy. I can taste olives, બહુ fine taste આવે છે એનો. અને I'm just enjoying. I'm lost, honestly. બહુ fine આવે છે. Base, it's nice and crispy, as you can see. What do you need in a late night? Very nice pizza. If you come to Highway Hurry, then definitely try for pizza, American Heat Pizza. તો ફ્રેન્ડ્સ, આપણો રીંગણાનો ઓરો આવી ગયું છે. રીંગણાનું ભરથું, દેશી કાઠિયાવાડી જમવાનું અને બાજરાનો રોટલો. કોને ભાવે છે મને કોમેન્ટ કરજો. લીલા લસણનો ફાઇન ટેસ્ટ આવે છે એકદમ. અને જામનગરના રીંગણા
કંઈ વાત જ કરવા જેવી નથી. એટલો ફાઇન રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો ટેસ્ટી યમી લાગે. તમે બધાએ નોર્મલ ઓરો એટલે સ્પાઇસી ઓરો તો ખાધો હશે, લીલા લસણ વાળો, રાઈટ? પણ દહીં ઓરો, યોગર્ટ ઓરો કોને ખાધો છે એ મને કોમેન્ટમાં જણાવજો. અહીંયાના મેનેજરે અમને એકચ્યુઅલી ઓન ધ હાઉસ રિકમેન્ડ કર્યું કે તમારા માટે સ્પેશિયલ દહીં ઓરો બનાવ્યો. મમ્મી ટાઈમ લગાડ્યો રિવ્યુ દેતા. દહીં છે ને બિલકુલ ખાટું નથી, અને તમે દહીં નાખીને ઓરો બનાવશો તો બેસ્ટ બનશે, અને તમે સ્પાઇસી ઓરાને પણ ભૂલી જશો. એટલો ફાઇન બન્યો છે. મેં આ ફર્સ્ટ ટાઈમ ખાધો છે, બેસ્ટ. હું તો 10 માંથી 10 આપું, એટલો ફાઇન છે. તો આજે અમે આવ્યા છે સ્પેશિયલ રેસ્ટોરન્ટ એન્ડ કેફે જામનગરમાં. સો ફ્રેન્ડ્સ, આપણે ઓર્ડર કર્યું હતું ક્લાસિક વેજ સિઝલર, જે આવી ગયું છે. એમાં તમે જોઈ શકો છો કે બટર રાઈસ છે, ફ્રેન્ચ ફ્રાઈસ છે, સોટેડ વેજીટેબલ્સ છે. પરફેક્ટ ફ્લેવર આવે. અને વેજીટેબલ સાથે આઈ લાઈક ગ્રીન બીન્સ, ઓછો બહુ મજા આવે. આની સાથે એકદમ બ્લેન્ડ થાય ને આપણી ફેવરેટ ચિપ્સ તો ના ભૂલાય. વેજ સિઝલર ઇઝ રિયલી નાઇસ. આઈ રિયલી લાઇક ઇટ. જે તમે લોકોએ બનાવ્યું, જે તમે પ્રેઝન્ટ કર્યું, જે તમે સર્વ કર્યું, એટલું પ્રેઝન્ટેબલ લાગ્યું કે આપણે ખાતા જ રહે. ઇટ્સ રિયલી નાઇસ. તો ફ્રેન્ડ્સ, હવે આપણા હરાભરા કબાબ આવી ગયા છે. હરાભરા કબાબ તો લગભગ બધાને ભાવતા હોય છે, નાનાથી માંડી અને મોટાને. તમે જોઈ શકો છો ફૂલ વેજીટેબલથી ભરપૂર છે. પરફેક્ટ, એકદમ ક્રન્ચી અને ખાટી મીઠી ચટણી સાથે ખૂબ એન્જોય. આપણે પિઝા ઓર્ડર કર્યો છે. Nice name. Nice. Yummy. Good. તો ખંભાળિયા આવીએ અને વિલનમાં ના જમીએ તો ઇમ્પોસિબલ. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે મિક્સ ભજીયા અને ખમણ. એની સાથે છે ગ્રીન ચટણી છે, અને આવી ચટણી તો આપણે કોઈ દિવસ મેં તો નથી ખાધી, લસણની. તો એ લસણની ચટણી છે, અને આ છે મીઠી ચટણી, લસણી બટેકું છે. તમે જોઈ શકો છો કે એમાં લસણ ભરીને આપ્યું છે.
બહુ જ એનું ફળ પણ ફાઇન છે. લસણની ચટણી એટલી ફ્રેશ છે. ખમણી, આમાં સેવ છે, સેવ ખમણી કહેવાય છે. તો ફ્રેન્ડ્સ એવું છે, સેવ ખમણીમાં ચટણીની જરૂર પણ નહીં પડે અને એટલું ફાઇન ખાટી મીઠી આ ઢોકળી છે, ખાટી મીઠી. તો ફ્રેન્ડ્સ હવે આપણું લંચ આવી ગયું છે અને કાઠિયાવાડમાં આવીએ અને મિલનમાં આવીએ અને આપણે ઊંધિયું ના ખાઈ તો આપણું જમવાનું પણ અધૂરું છે. અને મેં મગાવ્યું છે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક અને સાથે છે પાપડ, છાશ. અને ઊંધિયામાં તમારે જો જમવું હોય તો સૌથી પહેલાં તો મુઠીઓ લેવાની અને એ મુઠીઓ આવી રીતે લઈ અને ખાઈએ એટલે આપણે મજા આવે. તમે જોઈ શકો છો એ લોકોનું મુઠિયું પરફેક્ટ છે અને બહુ જ યમી એન્ડ ટેસ્ટી છે. એમ થાય કે ખાતા જ રહીએ આપણે. સેવ ટમેટા ખાઈશ. જરાય તીખું નહીં અને છોકરાઓ પણ ખાઈ શકે એવું ટેસ્ટી છે. એકદમ ગોળ નહીં, મીડિયમ છે, બહુ મસાલા નહીં અને બધાને ભાવે એવું ફૂડ છે. કાંઈ કહી જ ન શકાય એટલું સરસ ફૂડ છે.